હું કહું કેમ વાટકામાં થાળીઓમાં ગોબા પડી ગયા, આજ ખબર પડી મને. બપોર વચારે આજ છે ને ઘંટી ચાલુ કરવાની છે અને દહીંના દરવાના છે. અમાર ધારાને છે ને ખબર કઈ હોય નહીં, અમારું માને નહીં. અને કાલ ની લોહી પીતી હતી, કાલ આખું બપોર એને છે ને વાંચ્યું પાકું કર્યું, કચ ફંડા કર્યા ને. અને આજે છે અમારા બાપુજીની તિથિ, એટલું અમે તમને યાદ કરી અને તમારા નમતનો ભાગ કાઢીએ છીએ. બસ અમારી ઉપર આવી જને આવી અસીમ કૃપા રહે એવા આશીર્વાદ આપજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. સબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નિંદર નિંદર નિંદર, બીજી વાત નહીં. હું કેવું તમને, 4 વાગ્યામાં ઉઠી જાય તો નીંદર કરે. હા હા હા, આજ તો અલાર્મે ભેજું પકવી દીધું તું, બંધ કરે નહીં. ટનન 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 કરે તો બંધ કરે, જરીક વાર 2 મિનિટ થાય ને પાછો વાગે, 2 મિનિટ થાય ને પાછો વાગે. આજ તો 4-5 વખત તમારા અલાર્મ સિસ્ટમમાં કઈ ફેરફાર થઈ ગયો, એવું રાયડું ન પડાય થઈ ગયો. તો હારું હાલો, અમારે એટલા વર્ષની અંદર કોઈ દી થયું એવું કાયમી થાય, કાયમી. હાલો, ટાઈમ થયો છે 9:25 નો. દેવાબતી પૂજા થઈ ગયા છે, મસ્ત એવા અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે પછી અને 1 કલાક અમાર ધડ આયલી અત્યારમાં કે 11 રેવી કે નથી રેવી. આજે છે 11 અને આજે તો રામાપીર નો મંડપ ખડો થયો છે, થઈ ગયો છે કે 9 વાગ્યાનું મુહૂર્ત હતું. કેમ કે ભાદરવી 11 છે ને, રામાપીર ના નોરતા પૂરા થઈ ગયા અને મેળો પૂરો થઈ ગયો છે. તો 1 કલાક ભેજામારી કર્યા પછી નિર્ણય આવ્યો કે 11 નથી રેવી, હવે મારે ભાખરી ખાવી. એટલે મેં મસ્ત એવી છે ને જો ભાખરી બનાવી છે નાસ્તામાં. તો આવી જાવ તમે બધા ચા અને ભાખરીનો નાસ્તો કરવા. તો બદામ ખાઈને પોતરા એને મૂકી દીધા. ચાય તૈયાર થઈ ગયો છે અને રસોડાની હાલત જો, કેમ કે હું હમણાં જ ભાખરી બનાવી અને બહાર નીકળીને સીધી વિડીયોની શરૂઆત કરી. કે અમારા સાહેબ તો અડધા નીંદરમાં જ હોય, નીંદર અમારે પૂરી જ ન થાય. એને હમ દીધા હોય કે 4 વાગે ઉઠવાનો, બરાબર ને? હા, દીધા હોય ને હમ. પછી શું કરવું? ગામના રોડ માપવા એને જવાનું હોય ને પછી લોહી આપણું પીવે. એટલે આપણે કઈ કહેવાય નહીં. 4 વાગે ઉઠે, 7 વાગે ઉઠે, 8 વાગે ઉઠે. હું વહેલી ઉઠી ગઈ હોય, તારા સ્કૂલે જાય પછીથી. એટલે આપણે જે રૂટીનનું કામ હોય ને કરી લેવાનું. સાહેબને જેમ ઈચ્છા પડે ને એમ કરે, બરાબર ને? તો સારું હાલો, જો અમારે ચક્કીને ચક્કામાં અત્યારમાં ડખો હાલે છે. જો ભેજા મારી તો ન્યાય હાલે છે, ઘેર ઘેર માટીના ચૂલા છે. છે કે છે કમેન્ટમાં. તો હાલો, હવે ચા નાસ્તો કરી લઈએ, પછી હમણાં દુકાને જવાનું મુહૂર્ત આવી જાય. 9:30 થઈ ગયા છે. તો નાસ્તો કરી લ્યો એટલે મને કઈ કામ છે ને, બરાબર ને? તો સારું હાલો, દિવસની શરૂઆત આવી થઈ છે. હાલો, ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ થોડીક વાર રહીને. હા, આરતી થાય. 12 બપોરે આરતી ન હોય, નાસ્તો કરવા માંડો ને. આ હું કહું કેમ વાટકામાં થાળીઓમાં ગોબા પડી ગયા, આજ ખબર પડી મને કે આ સાહેબે પાડ્યા ગોબા. જોજી છે ને, નાના છોકરા કરતા 2 મજા આવે. નાસ્તો કરવા માંડો ને. હાલો પતિદેવ તો ચા નાસ્તો કરીને થઈ ગયા તૈયાર ને હાઈલા દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અને મારે દરવારના છે દહીણા, પણ હું છે ને સૂર્યનારાયણ ની રાહ જોઉં છું. જો સુરત દાદા નીકળે તો થોડીક મદદ કરાવે. ઘઉં તપાવા છે તો ઠીક. સૂર્યનારાયણ ભગવાન કઈ ઘઉં દરવા નહીં આવે. મારા પતિદેવ નથી ધરાવતા દહીણા, તો પછી સૂર્યનારાયણ નું તો હું મારે કેવું. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અને જો આ દિવાલ તો જો થઈ ગઈ સેવાર સેવાર.
અને અળવીના પાન જો સરસ થઈ ગયા, 4 પાન છે. મારા ગુલાબ હમણાં સુકાઈ ગયા છે. જો લીમડામાં પાન ખરી ગયા, એવી બધી પરિસ્થિતિ છે. અને જો આ રૂમમાંથી ઘઉં કાઢ્યા પછી લાઈટ બંધ કરવાની અમારે દેવની આડી છે, કેમ કે સાહેબ હોય ને એટલે બધાય લાઈટો એમને ચાલુ જ હોય, કેમ કે બિલ તો આવતું નથી. અમારે બિલવાળા અમારા મહાકાકા થાય એટલે ભરવાનું હોય ને. જો આ એ તૂટી ગયું. જો ઓસરીમાં લાઈટો ચાલુ છે ને ચારે બાજુ. સારું હાલો, તો હવે સૂર્યનારાયણની રાહ જોઈએ. જો તડકો નીકળશે તો ઘઉં તપાવીને દૈડા દરીશ, નહીતર પછી બપોર પછી તો દરવાના જ રહે. અત્યારે તો હવે રાખી દઉં આમને, અત્યારે દરવા નથી, પોતા કરવાના છે, પોતા કરી લે. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે અને સરસ મજાનો તડકો નીકળ્યો છે. તો જો મેં ઘઉં અહીંયા તપાવા રાખી દીધા છે. તો હાલો કલાકે ઘઉં તપે ને એટલી વારમાં હું રસોઈ બનાવીને તૈયાર કરી લઉં ને પછી બપોર વચારે આજ છે ને ઘંટી ચાલુ કરવાની છે અને દહીંના દરવાના છે, કેમ કે આજ આખું બપોર માથે લેવાનું છે. થોડુંક આ ભેજવાળું વાતાવરણ હોય ને તો થોડાક હવાવાળા ઘઉં થઈ ગયા હોય, તડકે તપાવીએ ને તો સરસ લોટ દરાય અને આમાંથી ભેજે ઉડી જાય. અને જો લેલાયડા આવી ગયા. જો આ છે લેલાયડા, કલકલ કલકલ ચાલુ. હમણાં જો આ ઘઉં નીચે હુકવા છે ને ફરિયામાં, નીચે ઉતરે કે નહીં જોવું ખાવા. અત્યારે તો જો ગાંઠિયા ખાવા આવ્યા. જો કેવા ગાંઠિયા ખાઈ. જો ગાંઠિયા તો બહુ જ ભાવે બધા પંકેડાને. આ પીપરમાં કેટલા બેઠા લેલાયડા, 15-20 લેલાયડા છે આમાં. જો ચકલા, ખિસકોલા, લેલાયડા. તે 2-3 દાણા ખાઈ ગાંઠિયા ને અને વરી પાછા પીપરમાં બેસી જાય, વરી પાછા હેઠા ઉતરે ને એ દેખાડો ચાલુ હોય. અત્યારે બપોરનું વાતાવરણ તો બહુ મસ્ત હોય અમારે ફરિયાનું. ને આ નજારો પાછો સાંજે 6 વાગ્યાનો હોય. 6 વાગે ફરી પાછા બધા ભેગા થાય ને 6 વાગે એવો બહુ કલકલાટ ઉપાડે ને કે વાત જવા દો, પણ સાંભળવાની બહુ મજા આવે. તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. તો સારું હાલો, ખિસકોલા અને લેલાયડા ને ગાંઠિયા ખાય અને મીઠો કલરવ કરે. ત્યાં સુધી તમે બધા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ચાલો હવે ફટાફટ બપોરની રસોઈ માંડીએ ને પછી મળીએ. કેમ થયું હે? હું મમ્મી કેવું બોલો, હું અહીંયા સાંભળવા જ ઊભી. હાલો હાલો હાલો, શું કાલે છે? તો હું લોહી પીતી હતી મારું સવારમાં, કાલ આખું બપોર લોહી પીધું. મને પાકું કરાય, મને તૈયારી કરાય. તમે તને એ જ કીધું તું કે 5 તારીખે શિક્ષક દિન હોય, કાલે છે તો કે નહીં આજે જ છે. માને તો નહીં કોઈ. હા સારું હાલ. હા એટલે કે ટીચર જે ડ્રેસ કે ઓલું કઈ પહેરતા હોય ને, હા ઈ ડ્રેસ પહેર્યો તો હાલે. આઈ ડ્રેસ અમાર ધારણ છે ને ખબર કઈ હોય નહીં, અમારું માને નહીં. અને કાલ ની લોહી પીતી હતી, કાલ આખું બપોર એને છે ને વાંચ્યું પાકું કર્યું, કઈ ફંડા કર્યા. નો બપોર હુતી, નો મને હુવા દીધી. હવારમાં આજ વહેલી છે ને ઉઠી ગઈ હતી. જલ્દી મને તૈયાર કરી દે, મારે આજ વહેલું જવાનું છે. આજે ટીચર અરે બેન આજ નથી, 5 તારીખે હોય. નહીં આજે છે, આજે છે. હવે કેદી છે? હવે તો માની ને, હવે કપડા બદલાવાના. કપડા તો જો મને નવા કપડા પહેરી જવાના. હજી તો સાડી પહેરી જાય. સાડી પહેરીને ગઈ હોત તો આખી સ્કૂલમાં બધા તારા દાંત કાઢત.
મને ખબરમાં કે સાડી જ પહેરાય કે હું સાડી પહેરીને જ જાવે કે ટીચર સાડી પહેરે. હવે તારા ટીચરે ડ્રેસ પહેરીને આવે, સાડી ની ક્યાં કરે? કાલ શું પહેરી જાય? હાલો અમારા ધારાબેન ના કામ જ એવા હોય. હાલો અમારે છે ને ઘંટી ચાલુ કરવી છે. સરસ એવા ઘઉં તપી ગયા છે તો ઘંટી ચાલુ કરી દઉં ને પછી રોટલી માંડું. ધારાબેન હાથ પગ મોટું તો હાલો. હાલો ફ્રેન્ડ, તો સાહેબ દુકાનેથી આવી ગયા છે. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે અને આજે છે અમારા બાપુજીની તિથિ. તો વધારે તો કઈ કર્યું નથી, જેટલું બન્યું એટલું કર્યું. અને બાકી તો મેં સવારે જે ભાગ કાઢવાનો કે જે અમારે દાન પુण्य કરવાનું હતું એ તો બધું અમે સવારે જ કરી દીધું. એ કઈ અમે તમારી એરિયા શેર કર્યું નથી, કેમ કે કઈ પણ દાન પુण्ય કરીએ ને બને ત્યાં લગી ન શેર કરીએ તો વધારે સારું. શું કે સાહેબ? એટલે યથાશક્તિ જે બન્યું કર્યું ને. અત્યારે બપોરામાં છે ખીર, બટેટાનું શાક, ખમણ, ચટણી, રોટલી, ગાજર મરચાનો સંભારો અને પાણી. કેમ કે છાસ તો અમારા બાપુજીએ કોઈ દી પીધી જ નથી એટલે છાસ મૂકવાની આવતી નથી. કા સાહેબ? છાસ અને ટમેટું બેની એને મનાઈ હતી પહેલેથી જ એટલે એને ખાધું નથી. તો હાલો હવે બાપુજીને આ થાળી ધરાવી દઈએ, દીવો કરીને પ્રાર્થના કરીએ. અમારાથી જેટલું પણ થાય યથાશક્તિ એટલું અમે તમને યાદ કરી અને તમારા નમતનો ભાગ કાઢીએ છીએ. બસ તમારી અમારી ઉપર આવી જ ને આવી અસીમ કૃપા રહે એવા આશીર્વાદ આપજો. શું કહો સાહેબ? અમી દ્રષ્ટિ. હા, આશીર્વાદ અમી દ્રષ્ટિ જી કયો એ. કેમ કે માવતર તો હંમેશા સંતાનોનું સારું જ વિચારે, ક્યારેય એનું ખરાબ કરતા નથી. તો હાલો હાલો હાલો. મારે હજી જો આ બાજુ દહીણા ધરાય છે. એક ડબ્બો ધરાઈ ગયો, એક ડબ્બો ધરવાનો છે ને આ બાજુ જો ઘઉં હુકાય છે. ઘઉં હુકાતા જાય ને ધરાતા જાય. આજ તો મસ્ત છે ને લોટ ધરાય છે એકદમ ઝીણો. તો હાલો અહીંયા બાકીની બધી તૈયારી થઈ ગઈ છે. તો બાપુજીને પ્રાર્થના કરીએ, આશીર્વાદ લઈ લઈએ અને દીવો કરીએ. ફોટો જોઈને એવું લાગે કે હમણાં બોલશે નહીં. કેટલા વર્ષ નીકળી ગયા ને? સમય જતા વાર લાગે છે. માંથી માર્યું ઘાટા, માંથી માર્યું ઘાટા ને. હવે અમે બપોરા કરી લઈએ તો તમે બધા આવી જાઓ. ખીર, રોટલી અને ખમણના બપોરા કરવા. બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો ટાઈમ થયો છે 2 વાગ્યાનો અને બપોરા થઈ ગયા છે ને અંજુ વિચારે છે કે ઘઉં લઉં કે ન લઉં. ના ના, ઘઉં લેવાના જ હોય ને. હું અહીંથી જો જેમ તપતા જાય ને ઘઉં એમ લેતી જાઉં ને હટાવતી જાઉં, તપાવતી જાઉં, ધરતી જાઉં, બધું ભેગું હાલે. જો મારે ક્યાં કઈ કામ કરવાની જરૂર જ છે? આ તો ખોટી હું હળિયું કાઢું મહેનત કરું. ધારા છે ને બધું કરી લે જો છે ને. તો હાલો હવે બાકી અડધું દહીણું છે એ દરી લઉં. આજ બપોર આખું માથે લેવાનું છે એ તો મેં તમને કીધું હતું કે આજે આપણે બપોરા માથે લેવાના છે. કેમ કે સવારમાં વાતાવરણ હતું વાદળછાયું, અત્યારે સરસ તડકો છે તો મસ્ત એવા ઘઉં તપી ગયા અને એક ડબ્બો ધરાઈ ગયો છે. એક ડબ્બો ધરવાનો છે. અમારે 2 ડબ્બામાં આખો મહિનો વયો જાય આરામથી. કાશે તોય વધે. પણ આગળ પાછળ હું 2 પાર્લી લોટનો સ્ટોક હોય ને ત્યાં દહીણા ધરી લઉં. કેમ કે અમારે લાઇટનું કઈ નક્કી ન હોય, કઈ હોય જાય કઈ નહીં. તો તમને ખબર છે એમાં લાઇટનું પાણીનું કેવું અમારા ગામમાં સુખ છે, એવું તો તમારા ગામમાં નહીં હોય. તો શું કહેવાનું છે એ કહેજો. તો સારું હાલો હવે જાજી વાતો નથી કરવી. આપણે આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છે. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.